પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ પેઇન્ટેડ પેપર સેટ, જે આપણે લોન્ચ કર્યું છે બિલકુલ ફ્રીમાં, એનો વિભાગ એ. આ પેપર સેટ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે છે, 30% હેતુલક્ષી સાથે છે. તમે એમ કહો સાહેબ આ પેપર સેટ તમારે મેળવવા હોય તો ક્યાંથી મળે? ડિસ્ક્રિપ્શનમાં નીચે પેઇન્ટેડ એપ્લિકેશનની લિંક આપી છે. પેઇન્ટેડ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. જેવી તમે પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે આ પેપર સેટ બિલકુલ ફ્રીમાં તમારા વોટ્સઅપ નંબર ઉપર તમને શેર કરી દેવામાં આવશે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જોઈએ આ પેઇન્ટેડ પેપર સેટ છે જેનો વિભાગ એ. અને આ પેપર સેટની ખૂબી શું છે તો કે અહીંયા નીચે બટન આપેલા છે, તમે જુઓ. વિભાગ એનું સોલ્યુશન જોવા માટે ક્લિક કરો તો ત્યાં ક્લિક કરશો એટલે વિભાગ એનું સોલ્યુશન્સ આવી જશે. પછી તમને કીધું હોય વિભાગ બી સી ડીનું સોલ્યુશન જોવા માટે અહીંયા ક્લિક કરો એટલે અહીંયા ક્લિક કરશો એટલે વિભાગ બી સી અને ડીનું સોલ્યુશન્સ પણ આવી જશે. તો કોઈ પણ દાખલો નથી આવડતો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આના વિડીયો સાથેનું સોલ્યુશન્સ આપણે અપલોડ કરી રહ્યા છીએ. વિભાગ એનું સોલ્યુશન્સ યુટ્યુબ ઉપર આવશે, બી સી અને ડીનું સોલ્યુશન્સ પેઇન્ટેડ એપ્લિકેશનમાં આવશે. આની પીડીએફ તમને મળશે એટલે તમને ખબર પડી જશે. એમાં કીધેલું છે કે ભાઈ પેઇન્ટેડના પેપર સેટનું સોલ્યુશન્સ પેઇન્ટેડ એપ્લિકેશનમાં ક્યાંથી મળશે, એ આખી અંદર સ્લાઇડ મૂકેલી છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. ડન છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે છે એ શરૂઆત કરીએ છીએ વિભાગ એની. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે કરવા જઈ રહ્યા છીએ પહેલો MCQ. શું કીધું છે? દ્વિચલ સુરેખ સમીકરણ AX + BY + C બરાબર 0 માટે નીચેના પૈકી કયું સાચું છે? શું સાચું છે? A અને B બરાબર 0 હોય, A વત્તા B બરાબર 0 હોય, A² + B² ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે A² અને B² નો જવાબ ક્યારેય 0 નહીં હોય, અને A² + B² = 0. તો કયું સાચું છે? ઓપ્શન સી. અહીંયા પીપીટી બનાવવાળાની ભૂલ પડી છે. આપણે પેપર જે ટાઈપ કર્યું છે એની અંદર તો આપણને સાચો જ ઓપ્શન આપ્યો છે. જવાબ શું આવશે ભાઈ? A² + B² ડઝ નોટ ઇક્વલ ટુ 0. ડન છે? હવે આપણે કરવા જઈ રહ્યા છીએ બીજો પ્રશ્ન. શું કીધું છે ભાઈ સેકન્ડ ક્વેશ્ચનની અંદર? સેકન્ડ ક્વેશ્ચનમાં આપણને કીધેલું છે હવે બીજો પ્રશ્ન શું છે? x² - 7x + 12 = 0 સમીકરણનો એક ઉકેલ જણાવો. આપણે એક ઉકેલ જણાવવાનો છે, બહુ સિમ્પલ છે. આ દાખલાનો આપણે અવયવ પાડી લ્યો એટલે જવાબ મળી જાય. x² - 7x + 12 = 0. હવે શું કરવાનું? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. x² ની આગળ કાંઈ નથી એટલે 1, 12 × 12. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 12 થાય પણ એનો સરવાળો કેટલો થાય? 7 થાય. તો 4 × 13 = 12. ઓકે, અને 4 + 3 એટલે 7. બે સંખ્યા આવી, ગુણાકાર 12 પણ એનો સરવાળો કેટલો થાય? 7 થાય. એટલે 4 + 3 = 7. આ બે સંખ્યા મળી ગઈ, એ આપણે અહીંયા મૂકી દઈએ ભાઈ. x² - 4x પછી 3x + 12 = 0. વચ્ચે સાહેબ કેમ નિશાની ન મૂકી? તમને શીખવાડ્યું છે, જે પહેલી વખત વિડીયો જોવે છે એના માટે ફરી શીખવાડું. વચ્ચે પહેલા માઇનસ છે એટલે માઇનસ નિશાની મૂકવાની, છેલ્લે પ્લસ છે એટલે પ્લસ મૂકવાની, વચ્ચે ઓછા વચ્ચે ઓછા મૂકવાનું. હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળે? x એટલે x - 4 ઓછા આ પહેલું કૌંસ મળ્યું એમને મૂકી દેવાનું, x - 4 = 0. અને 3x હતું, કૌંસમાં ઘૂસી ગયું x એટલે કોણ બચ્યું? 3, એને બહાર મૂકવાનું. હવે જે આ બંને સરખા કૌંસ છે, x - 4 એને એક વખત લખવાનું અને x - 3 નું એક કૌંસ બનાવી નાખવાનું. એટલે બનાવી નાખીએ x - 3 = 0. બે કૌંસ ખોલીને આપણે 0 આપી દઈશું એટલે x - 4 = 0 ઓર x - 3 = 0. -4 છે આ બાજુ એટલે વત્તા થાય, તેથી x = 4 અથવા x = -3 છે આ બાજુ એટલે +3 થાય. તો આપણને અહીંયા જવાબ શું આપ્યું છે તો કે 4 આપ્યું પણ માઇનસ આપ્યું એટલે એ ન આવે. હવે બીજો જવાબ x નો કેટલો આવે છે? 3 આવે છે. તો અહીંયા આપ્યું છે ને 3, તો ઓપ્શન કયો આવશે? સી. 4 કેમ ન આવ્યું? કારણ કે 4 જવાબ આવ્યો છે પણ ઓપ્શન શું છે? -4, એટલે જવાબ નહીં આવે. ત્રીજો MCQ. સમાંતર શ્રેણી -5 -5/2 0 5/2 નું 11મું પદ શોધો. બરાબર, અથવા તો 11મું પદ ખાલી જગ્યા છે. બહુ સિમ્પલ છે ભાઈ. આપણને પ્રથમ પદ આપ્યું a = -5, પછી આપણે તફાવત ગોતવાનું હતું. તફાવતનું સૂત્ર શું છે? a2 - a1. બીજું પદ શું છે? -5/2 માઇનસ a1 એટલે પ્રથમ પદ -5. ઓકે, બ્રેકેટમાં રાખું છું ભાઈ. -5/2 એમનેમ, ઓછે વત્તા 5 એમનેમ, ઓછે વત્તા 5 એમનેમ. હવે -5 એમનેમ
વત્તા 2 પંચાને 10 એના છેદમાં 2 વત્તેઓ છે ઓછા 10 માંથી 5 જાય એટલે 5 એના છેદમાં 2 એટલે ડી નો જવાબ કેટલો આવ્યો 5 ના છેદમાં 2. હવે આપણે 11મું પદ શોધવાનું કીધું તો 11મા પદ માટેનું સૂત્ર શું થાય a11 બરાબર a વત્તા 10d. પણ તમે an નું સૂત્ર મૂકો a વત્તા n-1d તોય જગતની માલિપા કોઈ વાંધો છે નહીં. હવે a બરાબર કેટલું છે -5 મૂકી દઈએ -5 વત્તા 10 એમનમ. ડી બરાબર કેટલા છે તો કે 5 ના છેદમાં 2 તો અહીંયા આવશે 2 પંચાન 10 -5 એમનમ વત્તા એમનમ 5 25 25 માંથી 5 યુ જાય એટલે કેટલા વધે 20 એટલે કે 11મું પદ હશે એ કયું હશે 20 એટલે ઓપ્શન આવે બી. એના પછીના દાખલા વિદ્યાર્થી મિત્રો સમત્વ એકેડમી જોરદાર એકેડમી છે 11 12 સાયન્સ JEE અને નીટ માટે. અગર તમે ધોરણ 12 ની અંદર નીટ ક્લિયર કરવા ઈચ્છતા હો અથવા તો JEE ક્લિયર કરવા ઈચ્છતા હો સમત્વની અંદર એડમિશન લેવું જોઈએ. ભાવનગરમાં સ્કૂલ છે, ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવારની વ્યવસ્થા છે, દરેક વસ્તુની વ્યવસ્થા છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તમે સમત્વ એકેડમીનું ફોર્મ ભરો. ઇન્ક્વાયરી ફોર્મ છે જેમાં તમને જે કાંઈ પણ ડાઉટ હશે એ તમારા ક્લિયર થશે. પ્રથમ 100 વિદ્યાર્થી જે ફોર્મ ભરશે એને 100% સુધીની સ્કોલરશિપ મળી શકે છે, બરાબર ને. તમારા પરિણામના આધાર ઉપર તમારી ફીમાં જે છે ઘટાડો થઈ શકે છે અથવા પૂરેપૂરી ફી પણ માફ થઈ શકે છે. નીચેની લિંક આપી છે, તમે એક વખતે ભરી લો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 શું કીધું એ 1 અને 2 બી 2 અને 3 સી 3 અને 4 આપેલ બિંદુઓ છે તો નીચેના પૈકી ખાલી જગ્યા સત્ય છે. તો આપણને શું કીધું ભાઈ કે આપણે તો અહીંયા એ બી સી આપણને આપ્યું છે. એ 1 અને 2 આપ્યું છે, બી જે આપ્યું છે એ શું આપ્યું છે 2 અને 3 આપ્યું છે, અને સી જે છે એ 3 અને 4 આપ્યું છે. તો હવે ડીયર સ્ટુડન્ટ્સ આપણે આ દાખલો કેવી રીતના સોલ્વ કરશું ધ્યાન રાખો. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે શું કરવાનું સૌથી પહેલા આપણે એ બી નું અંતર ગોતી. અંતરનું સૂત્ર મૂકીને એ બી બરાબર √ x - x નો સ્ક્વેર. x એટલે a અને b નો x લેવાનો. x1 x2 કયો કે x2 x1 કયો કાંઈ ફરક ન પડે, પણ x - x કરવાનો છે. એટલે આપણે શું કરીએ 2 માંથી 1 માઇનસ કરીએ એટલે 2 - 1 એનો વર્ગ. a અને b નો x લીધો, પછી a અને b નો y લઈએ. તો પહેલા અહીંયા જે છે 3 અને આનો y છે 2 એટલે 3 - 2 નો વર્ગ. હવે 2 માંથી 1 જાય એટલે કેટલા વધે જુઓ 2 - 1 એટલે 1 એનો વર્ગ. 3 માંથી 2 જાય એટલે 1 નો વર્ગ, બરાબર. તો 1 નો વર્ગ કેટલો થાય 1 થાય. 1 નો વર્ગ કેટલો થાય 1 થાય. 1 ને કેટલા થાય 2 એટલે જવાબ કેટલો આવે વર્ગમૂળમાં 2. ડન. આ આપણને એ બી મળી ગયું. હવે આપણે ગોતવાનું છે બીસી. તો બીસી બરાબર √ હવે શું કરવાનું ભાઈ બીસી બરાબર તો બી અને સી નો x લઈએ. તો આમાં 3 મોટો છે એટલે પહેલા સી નો x લખું છું 3 - 2 એનો વર્ગ વત્તા પછી 2 નો y. આનો y કેટલો છે 4 અને b નો y કેટલો છે 3 તો 4 - 3 એનો વર્ગ. 3 માંથી 2 જાય એટલે 1 1 નો વર્ગ 1 થાય. 4 માંથી 3 જાય એટલે 1 1 નો વર્ગ 1 થાય એટલે જવાબ આવે વર્ગમૂળમાં 2. તો એ બી ગોત્યું, બીસી ગોત્યું. હવે એ સી ગોતી લઈએ. એ સી બરાબર એ અને સી નો x લઈએ, બરાબર ને. તો અહીંયા સી નો x છે 3, આનો x છે 1 એટલે 3 - 1 એનો વર્ગ વત્તા આનો y છે 4, આનો 2 છે એટલે 4 - 2 એનો વર્ગ. તો 3 માંથી 1 જાય એટલે કેટલા વધે 2 વધે 2 નો વર્ગ. 4 માંથી 2 જાય એટલે 2 વધે એટલે 2 નો વર્ગ, બરાબર. એટલે 2 નો વર્ગ કેટલો થાય 4 થાય. 2 નો વર્ગ 4 થાય. 4 ને 4 8. 8 એટલે શું તો કે ભાઈ 4 √ 2. 8 એટલે શું 4 દુ 8. 8 એટલે શું 8 કોના ઘડિયામાં આવે 4 ના ઘડિયામાં આવે 4 દુ 8. 4 નું વર્ગમૂળ કેટલું નીકળે 2 અને 2 નું ન નીકળે એટલે 2 √ 2. ક્લિયર થઈ ગયું, ડન થઈ ગયું, ખ્યાલ આવી ગયો. તો ડીયર સ્ટુડન્ટ્સ આપણને એ બી મળી ગયું, બીસી મળી ગયું. હવે આપણને શું મળ્યું એસી પણ મળ્યું. તો જુઓ તમને ખ્યાલ આવશે કે એસી બરાબર એ બી વત્તા બીસી થાય. કેવી રીતના એસી જવાબ આવ્યો 2 √ 2. એ બી નો જવાબ કેટલો આવ્યો તો કે √2. બીસી નો જવાબ કેટલો આવ્યો √2, બરાબર. તો 2 √ 2 એમનેમ √2 એટલે કેટલા થાય 2 √ 2 એટલે બે બાજુનો જવાબ સરખો આવ્યો ને. એનો મતલબ શું થાય કે ભાઈ એ એસી બરાબર એ બી વત્તા બીસી. ઓપ્શન કયો આવશે સી.
ડન છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સમ તરફ આપણે આગળ વધીએ. 2 tan 30 એના છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર 30 બરાબર ખાલી જગ્યા. બહુ સિમ્પલ છે, ચિંતા નહીં કરવાની. ચલો બે એમનેમ. tan 30 ની કિંમત કેટલી થાય? 1 ના છેદમાં √3. પછી ભાઈ 1 એમનેમ માઇનસ ટેન સ્ક્વેર 30 એટલે ટેન સ્ક્વેર 30 કીધું એટલે 1 ના છેદમાં √3 એનો વર્ગ. હવે આપણે 2 નો ગુણાકાર એક સાથે કરીએ એટલે 2 એકા 2 એના છેદમાં √3 બરાબર. અહીંયા ધ્યાન રાખજો, 1 એમનેમ માઇનસ 1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3 થાય. ડન છે? ખ્યાલ આવી ગયો? હવે શું કરવાનું ભાઈ? 2 √3 એમનેમ છેદમાં 3 એકા 3 કરીએ, એમાંથી 1 જાય એટલે 2 ના છેદમાં 3. સાહેબ કેવી રીતના ન સમજાણું? 3 એકા 3 એમાંથી 1 જાય, માઇનસ 1 છે એટલે 3 એકા 3 એમાંથી 1 કાઢો એટલે 2/3 એમનેમ. આ ભાંગાકારમાં 2 ના છેદમાં 3, આપણે એને ગુણાકારમાં ફેરવીએ એટલે શું થશે? તો કે ભાઈ 2 ના છેદમાં √3 એમનેમ આ ભાંગાકારમાંથી આને ગુણાકારમાં ફેરવશું એટલે 2 ના છેદમાં 3 ની બદલે 3 ના છેદમાં 2 થઈ જાય, વ્યસ્ત થઈ જાય. એટલે 2 શું થઈ જશે? ઉડી જશે. તો એનો મતલબ એવો થાય 2 ઉડી ગયા એટલે તો કે ભાઈ 3 છે. 3 એટલે શું? √3 ગુણ્યા √3 એના છેદમાં √3. સાહેબ આ √3 ક્યાંથી આવ્યા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 હતા એટલે આપણે √3 મૂકી શકીએ અને અહીંયા √3 એમનેમ. તો √3 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવ્યો? √3 ને છેદમાં કાંઈ નથી એટલે આપણે 1 મૂકી શકીએ ને. તો √3 ના છેદમાં 1. પણ અહીંયા આપણે sin 60, cos 60, sin 60, tan 60 અને sin 30 આ ચારમાંથી એક જવાબ આપણે દેવાનો છે. તો આપણને ખબર કેમ પડે? √3 ના છેદમાં 1 કોની કિંમત છે? તો ગાંધી બાપુના 3 વાંદરા આપણે જોઈએ. શું જોઈએ છે ભાઈ? ગાંધી બાપુના 3 વાંદરા મેં તમને શીખવાડેલા છે. યાદ છે ગાંધી બાપુના 3 વાંદરા? પેલો વાંદરો હતો 45 નો, બરાબર ને? નહીં, પેલો 30 નો. પછી બીજો વાંદરો કેનો હતો? 45 નો. હવે તમે એમ કહો સાહેબ આ વાંદરા શું છે? તો આના માટે સ્વાધ્યાય 8.2 પેન્ટેડમાં પણ જોજો અને યુટ્યુબમાં તમારે સર્ચ કરવાનું સ્ટાન્ડર્ડ 10 8.2 પેન્ટેડ એટલે તમને ગાંધી બાપુના 3 વાંદરા આવડી જાય. તો તમારે આખું કોષ્ટક યાદ નહીં રાખવું પડે, બરાબર ને? તમારા માટે દાખલા ઇઝી થઈ જશે ડિયર સ્ટુડન્ટ્સ. તો એ જરાક તમે જોઈ લેજો. આ 45 ને આ 60, 2 √2 2 √3 1 1 અને અહીંયા 1 1 √3 બરાબર છે. હું યાદ રાખવાનું 2 √2 2 √3 1 1 1 1 √3. હવે આ જે ઊભી લાઈન છે ને એ છે સાબા, આ જે આડી લાઈન છે એ છે પાબા અને આ છે કરણ. તો હવે આપણે જોવાનું √3 ના છેદમાં 1 ક્યાં આવે છે? તો √3 અહીંયા આવે ને, જુઓ √3 ના છેદમાં 1. તો √3 પાબામાં છે એટલે અહીંયા લખું પાબા. 1 ક્યાં છે? સાબા. પાબાના છેદમાં સાબા. પાબાના છેદમાં સાબા કોનું સૂત્ર છે? તો કે કોટનું. અને કયા વાંદરામાંથી ગોઈતું? 30 માં. તો કોટ 30. દાખલામાં જુઓ આપણને કોટ 30 જવાબ આપ્યો છે ભાઈ? તો કે ભાઈ કોટ 30 આપ્યું નથી. તો ઓકે, બીજી કિંમત જોઈએ. √3 ના છેદમાં 1 બીજી કોની કિંમત થાય? અહીંયા આવી આવો. √3 કયું છે? √3 છે સાબા. ઓકે, કર્ણ કેટલો છે ભાઈ? કર્ણ આ જો આ છે પાબા, બરાબર? કર્ણની સોરી, આ √3 છે એ સાબા, 1 છે એ શું છે? પાબા. તો સાબાના છેદમાં પાબા. આ કોની કિંમત છે? સાબાના છેદમાં પાબા. તો 10 પણ શું? 60. કેમ 60? કારણ કે ત્રીજા વાંદરામાંથી કિંમત ગોતી. મતલબ એવો થાય કે જવાબ કયો આવે? ઓપ્શન સી. એનો મતલબ એવો થાય કે √3 કોનો જવાબ છે? tan 60 નો. ઓકે, તો આપણને જવાબ મળશે tan 60. હજી જેને ન સમજાણું એને આ એક વખત સમજાવું. જો તમને ડાયરેક્ટ યાદ રહી જાય √3 કોની કિંમત? tan 60, તો ડાયરેક્ટ ટીક કરી શકો. બાકી બીજી રીત શું છે? √3 ના છેદમાં 1 √3 પાબા, 1 છે સાબા, પાબાના છેદમાં સાબા. કોટનું સૂત્ર પેલું વાંદરું છે એટલે કોટ 30. પછી બીજી જગ્યાએ √3 અહીંયા આપ્યું. આ શું છે? આ ઊભી લાઈન છે એ સાબા છે એટલે સાબા, કારણ કે અહીંયા થીટા છે ને, આ સાબા, આવડું આ પાબા. તો સાબાના છેદમાં પાબા. કોનું સૂત્ર છે? 10 અને ત્રીજા વાંદરામાંથી લાવ્યા એટલે 60, tan 60. તો √3 ના છેદમાં 1 tan 60 ની કિંમત છે. નેક્સ્ટ સમ. એના પછી શું કીધું છે? કોઈ માહિતી માટે m બરાબર 25 z બરાબર 25 તો x બાર બરાબર એ કેટલા હોય? 25 જ હોય, બરાબર ને? ત્રણેય સરખા જ હોય. હવે આપણને કીધું ભાઈ અહીંયા 6 MCQ હતા, હવે 6 ખાલી જગ્યા. આ ખાલી જગ્યાની અંદર પણ આપણને ઓપ્શન આપેલા હશે. શું કીધું? ગુસ્સા 35 અને 42. તો 35 એટલે શું? તો કે 7 5 35.
અને 42 એટલે શું તો કે 7 છક 42 તો ગુસ્સા કેટલો નીકળે બેમાં કોમન શું છે 7 ગુસ્સા હવે 7 એના પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવા જઈએ છીએ દાખલા નંબર 8 શું કીધું બહુપદી p of x માં x નો વર્ગ ઓછા 4x વત્તા 3 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ બરાબર ખાલી જગ્યા ડિયર સ્ટુડન્ટ્સ આ દાખલો કરવા માટે સૌથી પહેલા આપણે શૂન્યનો સરવાળો ગોતી લઈએ આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું છે માઇનસ b ના છેદમાં a માઇનસ b ના છેદમાં a માઇનસ m નમ બરાબર b શું છે ભાઈ તો કે b છે ઓછા 4 તમને ખબર પડે ને a બરાબર x વર્ગનો જે સહગુણક હોય a x વર્ગની આગળ કાંઈ નથી એટલે a બરાબર 1 b બરાબર -4 અને c બરાબર 3 બરાબર છે તો હવે માઇનસ b ના છેદમાં a એટલે શું આવશે -4 ના છેદમાં 1 એટલે જવાબ આવે 4 કેમ -4 આવ્યું કારણ કે b બરાબર -4 હતું ઓછે ઓછે વત્તા 4 એમ નમ 4 ના છેદમાં 1 એટલે 4 હવે આલ્ફા બીટા એનું સૂત્ર શું છે c ના છેદમાં a c ના છેદમાં a એટલે હું c બરાબર 3 ને a બરાબર 1 એટલે 3 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવે 3 આવે ડન છે આપણને ગોતવાનું કીધું આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર કેવી રીતના શોધવાનું ધ્યાન રાખો આલ્ફા વત્તા બીટા એનો સ્ક્વેર આનું સૂત્ર છે યાદ છે શું સૂત્ર છે આલ્ફાનો વર્ગ વત્તા 2 આલ્ફા બીટા વત્તા બીટાનો વર્ગ આપણે સૂત્ર શીખી ગયા ને a વત્તા b નો સ્ક્વેર હોય તો સૂત્ર શું આવે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ આવું સૂત્ર આવે ને તો એ જ સૂત્ર મૂક્યું છે આલ્ફા વત્તા બીટાનો વર્ગ બરાબર આલ્ફાનો વર્ગ 2 આલ્ફા બીટા વત્તા બીટાનો વર્ગ હવે આલ્ફા વત્તા બીટાનો જવાબ કેટલો આવ્યો 4 એટલે આપણે કરીએ 4 નો વર્ગ આલ્ફા સ્ક્વેર એમ નમ વત્તા 2 એમ નમ આલ્ફા બીટાનો જવાબ કેટલો આવ્યો 3 વત્તા બીટાનો વર્ગ એમ નમ 4 નો વર્ગ 16 થાય આ 2 13 6 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ 16 માંથી 6 જાય એટલે 10 બરાબર આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર એટલે આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેરનો જવાબ કેટલો આવ્યો 10 ડન છે દાખલો સાવ ઇઝી છે નેક્સ્ટ સમત્વ એકેડમીનું ફોર્મ હજુ સુધી ભર્યું નહીં તો ભણી લો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો શું કીધું 9માં કે લીપ વર્ષના એપ્રિલ માસમાં 5 શુક્રવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે તો પહેલાં તો આપણને ખબર પડવી જોઈએ કે એપ્રિલ મહિનામાં કેટલા દિવસો હોય એ લીપ વર્ષ હોય કે લીપ વર્ષ ન હોય કાંઈ ફરક ન પડે ફેબ્રુઆરી માસમાં જ ફરક પડે કારણ કે લીપ વર્ષ ન હોય તો ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ આવે લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે બાકી લીપ વર્ષ હોય કે ન હોય કોઈ પણ મહિનો હોય કાંઈ ફરક પડે નહીં તો ભાઈ એપ્રિલમાં કેટલા દિવસ હોય તો શરૂઆત કરીએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ એટલે કે 30 દિવસ હોય આ તમને આવડવું જોઈએ બરાબર ને અહીંયા ઢોરાથી શરૂઆત કરવાની જાન્યુઆરીમાં 31 દિવસ ફેબ્રુઆરીમાં 28 અથવા 29 દિવસ લીપ વર્ષ ન હોય તો 28 હોય તો 29 માર્ચમાં 31 પછી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ પાછો અંદર ખાડો એટલે એના કેટલા દિવસ 30 દિવસ બરાબર ને હાલો તો એપ્રિલમાં કુલ 30 દિવસ હોય ધ્યાન રાખજો કુલ દિવસની સંખ્યા બરાબર 30 હવે મહિનો જ્યારે હોય ત્યારે હંમેશા એક મહિનામાં 4 અઠવાડિયા આખા હોય અઠવાડિયામાં 7 દિવસ હોય 4 અઠવાડિયા કોઈ પણ મહિનામાં આખા હોય જ એટલે 7 ચોક 28 એ માઇનસ કરો એટલે જવાબ આવે 2 અને સંભાવના મળે 2/7 આ 2 જવાબ આવ્યો એ 2 અને 7 કેમ કારણ કે એક અઠવાડિયામાં કુલ દિવસ 7 હોય એટલે 2/7 એપ્રિલની બદલે આપણને એમ કીધું હોત તો જાન્યુઆરી મહિનામાં 5 શુક્રવાર વાર સાથે કાંઈ નિસ્બત નથી શુક્ર કે શનિ કે રવિ કે કાંઈ લેવા દેવા નથી વાર ગમે કે પણ અહીંયા માનો કે એપ્રિલની બદલે જાન્યુઆરી મહિનો હોત તો જાન્યુઆરીમાં કુલ દિવસો કેટલા હોય 31 માઇનસ હંમેશા 28 જ કરવાના કેમ 28 માઇનસ થાય કારણ કે 4 અઠવાડિયા આખા 7 ચોક 28 માઇનસ થાય 28 હંમેશા માઇનસ કરવાના એટલે 3 એટલે 3/7 છેદમાં 7 જ મૂકવાના શું લેવા 7 મૂકવાના એક અઠવાડિયામાં 7 દિવસ હોય એટલે તો ક્યાં તો 2/7 આવે ક્યાં 3/7 આવે 1/7 ક્યારે આપણને એમ કીધું લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં કયા મહિનામાં ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તો ફેબ્રુઆરી માસમાં લીપ વર્ષ છે તો 29 દિવસ હોય માઇનસ હંમેશા કેટલા કરવાના 28 એટલે જવાબ કેટલો આવે 1 તો અહીંયા આવે 1/7 તો ફેબ્રુઆરી હશે તો 1/7 અગર કોઈ મહિનામાં 30 દિવસ હોય તો 2/7 અને કોઈ મહિનામાં 30 દિવસ હોય 31 દિવસ હોય તો 3/7 જીરોય જવાબ આવી શકે આખું સમજાવી જ દઉં એટલે વાર્તા પતે જીરો ક્યારે જવાબ આવે જ્યારે આપણને એમ કે
લીપ વર્ષ ન હોય અને ફેબ્રુઆરી મહિનામાં 5 શુક્રવાર આવવાની સંભાવના. લીપ વર્ષ નથી એટલે ફેબ્રુઆરીમાં 28 દિવસ આવશે, માઇનસ એ 28 કરવાના, 28 માંથી 28 જાય એટલે 0, એટલે 0/7. બરાબર ને? ક્લિયર? તો જવાબ કેટલો આવે? 0 આવે. તો ટૂંકમાં જેટલા પણ દિવસો હોય મહિનાના કુલ દિવસમાંથી 28 માઇનસ કરવાના, જે જવાબ આવે એના છેદમાં 7 મૂકવાનો. દાખલો પૂરો થઈ ગયો. આખો કોન્સેપ્ટ સમજાઈ દીધો, એક MCQ માટે, એક ખાલી જગ્યા માટે. હાલો આગળ વ્યા જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો કરીએ છીએ આપણે 10મો દાખલો. શું કીધું? sin θ ગુણ્યા tan θ વત્તા cos θ. તો sin θ નું શું એમનેમ રાખવાનું, બરાબર? sin θ ગુણ્યા tan θ નું સૂત્ર છે શું છે? sin θ ના છેદમાં cos θ વત્તા cos θ. ડન છે? ઓકે. હવે શું કરવાનું ભાઈ? sin θ બે વખત છે એટલે sin સ્ક્વેર θ એના છેદમાં cos θ વત્તા cos θ એમનેમ. આ sin ગુણ્યા sin કીધા sin સ્ક્વેર θ છેદમાં cos θ એમનેમ. હવે આપણે આનો ચોકડી ગુણાકાર કરીએ, બરાબર ને? છેદ સરખા કરવા માટે, લસા લેવા માટે. તો અહીંયા શું થશે? sin સ્ક્વેર θ એમનેમ વત્તા cos θ નો ગુણાકાર થાય એટલે cos સ્ક્વેર θ એના છેદમાં cos θ, બરાબર ને? એના છેદમાં કેટલા આવશે? cos θ. ઓકે. નિત્ય સમનું પહેલું સૂત્ર sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1, એટલે 1 મૂકું છું. sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1 અને છેદમાં મૂકીએ cos θ. 1 ના છેદમાં cos θ એટલે જવાબ કેટલો આવે ભાઈ? તો કે cos કોનું ઊંધું છે? તો કે sec નું, એટલે જવાબ આવે sec θ. કેટલો જવાબ આવે? sec θ. બરાબર? પહેલો ઓપ્શન. એના પછી 11મી ખાલી જગ્યા. વર્તુળ ને વધુમાં વધુ ખાલી જગ્યા પરસ્પર સમાંતર સ્પર્શક હોય. સમાંતર સ્પર્શક કેટલા હોય? 2 હોય. એના પછી જો P ઓફ A બરાબર 8/9 હોય તો A ડેશ બરાબર, જો 9 એમને મૂકવાના, આ છેદમાંથી અંશ માઇનસ કરવાનો. 9 માંથી 8 જાય એટલે કેટલા વધે? 1, એટલે જવાબ આવે 1/9. હજી એક વખત કેમ કર્યું? 9 એમને છેદમાં 9 છે, અંશમાં 8 છે, 9 માંથી 8 બાદ કરો એટલે 1/9. નેક્સ્ટ 32 અને 81 નો ગુસ્સા 1 છે. ખરું ખોટું? તો કે 32 અને 81 નો ગુસ્સા 1 થાય, જોઈ લઈએ. 32 કોના ઘડિયામાં આવે? તો ભાઈ 2 દુ 4 દુ 8 દુ 16, 16 દુ 32. 81 તો કે 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. આ બેયના ગુસ્સા એટલે કે બેયમાં કોમન કાંઈ નથી, એટલે ગુસ્સા કેટલો કહેવાય? 1 કહેવાય. વિધાન કેવું છે? ખરું છે. નેક્સ્ટ n ઘાતવાળી બહુપદીને મહત્તમ n વત્તા 1 શૂન્ય હોય. વિધાન ખોટું છે. કેમ? તો કે જેટલી ઘાત એટલા શૂન્ય. n ઘાતવાળી બહુપદીને મહત્તમ n શૂન્ય હોય, n વત્તા 1 કે એટલે કેવું કરવાનું? ખોટું. એના પછી સમીકરણ x વર્ગ વત્તા 8x વત્તા 21 નો વિવેચક -20 છે. વિવેચકને કહેવાય d, સૂત્ર છે b² -4ac. x વર્ગની આગળ કાંઈ નથી એટલે a બરાબર 1, x ની આગળ 8 છે એટલે b બરાબર 8 અને c બરાબર કેટલા? 21. b નો વર્ગ એટલે કોનો? 8 નો વર્ગ કરવાનો, -4 એમનેમ. a બરાબર કેટલા મૂકવાના? 1 અને c બરાબર 21. અહીંયા 1 અને 21. 8 નો વર્ગ 64 થાય, 4 એકા 4 અને એને ગુણ્યા 21 કરો તો 4 એકા 4, 4 દુ 8. 84 માંથી 64 જાય એટલે જવાબ કેટલો આવે? -20. આપણને -20 કીધું છે, મતલબ એવો વિધાન કેવું છે? ખરું છે. ખરા ખોટામાં 1 માર્ક્સનો દાખલો પૂછાઈ શકે. એના પછી કોઈ પણ ઘટના E ની પૂરક ઘટના E ડેશ બરાબર P ઓફ E ડેશ બરાબર P ઓફ E -1. આ ખોટું છે. કેમ ખોટું છે? તો જો યાદ રાખજો બચ્ચાઓ, P ઓફ E ડેશ બરાબર 1 - P ઓફ E થાય. શું થાય? 1 - P ઓફ E થાય. P ઓફ E -1 ન થાય, 1 - P ઓફ E. અહીંયા P ઓફ E -1 કીધું એટલે વિધાન ખોટું. તો આ 4 હતા ખરા ખોટા. આગળ હજી ખરું ખોટું શું છે ભાઈ? સૂર્ય પશ્ચિમમાંથી ઉગે તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવના. હવે જુઓ, સૂર્ય શું કીધું ભાઈ? સૂર્ય પશ્ચિમમાંથી આગળ આપણને કીધું. યસ, અહીંયા ખરા ખોટા પૂરા થઈ ગયા. અહીંયાથી છે એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપવો. જુઓ 4 ખરા ખોટા હતા, બરાબર ને? પેલો, બીજો આપણે 13 થી 16 કીધું હતું, ત્રીજો અને ચોથો. પ્રશ્ન નંબર 17 થી આપણને કીધું છે કે એક વાક્ય, એક શબ્દ કે એક આંકડામાં જવાબ આપો. આપણને એમ કીધું સૂર્ય પશ્ચિમમાંથી ઉગે તે ઘટનાની પૂરક ઘટના. હવે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે તે ઘટનાની પૂરક ઘટના શું થાય? સૂર્ય પૂર્વમાંથી ઉગે. તો સૂર્ય પૂર્વમાંથી ઉગે એની સંભાવના કેટલી થાય? 1.
કેટલી થાય 1. કેમ? સૂર્ય પશ્ચિમમાંથી ઉગે તેની પૂરક ઘટના કઈ થાય? સૂર્ય પૂર્વમાંથી ઉગે. અને સૂર્ય પૂર્વમાંથી ઉગે એ ચોક્કસ ઘટના છે, એટલે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? 1. એના પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 20માં શું કીધું? n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. હવે આ ખબર હોવી જોઈએ કે n પ્રાકૃતિક સંખ્યાનો જે મધ્યક છે, પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક n+1/2 હોય. બરાબર ને? n+1/2. આ એટલી ખબર હોવી જોઈએ. આ યાદ રાખજો, આપણને બોર્ડમાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા છે, તો તમારે યાદ રાખવાનું n+1/2 અહીંયા લખી નાખવું હોય. તો હવે જો બહુ ઈઝી છે, મધ્યક જે છે એ n પ્રાકૃતિક સંખ્યાનો કેટલો હોય? n+1/2. દાખલામાં આપણને આપ્યો મધ્યક કેટલો આપ્યો? 5n/9, એટલે x બારની જગ્યાએ મૂકી દો 5n/9 બરાબર n+1/2. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ, 2 નો ગુણાકાર 5 સાથે એટલે 10n, 9 નો ગુણાકાર કરીએ n અને 1 સાથે એટલે 9 + n, 9 × n એટલે 9n વત્તા 9 નો ગુણાકાર 1 સાથે એટલે 9 × 9, 2 નો ગુણાકાર 5 સાથે એટલે 5 × 2 = 10n, 9 નો ગુણાકાર n હારે કરવાનો અને 1 સાથે કરવાનો એટલે 9n વત્તા 9 બરાબર ને? 9 × 9. આ 9n જે છે આવડા એ પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ થાય એટલે 10n - 9n = 9. તો 10n માંથી 9n જાય એટલે n બરાબર કેટલા મળે આપણને? 9. દાખલો થઈ ગયો પૂરો. છે ને સાવ ઈઝી? બરાબર. પણ ખબર હોવી જોઈએ કે n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય? n+1/2. એના પછીનો દાખલો. હવે આપણે જોડકું જોડવાનું છે. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. સિક્કો કે એટલે નળાકાર લેવાનું. નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? πr²h. હવે તમે એમ કહો સાહેબ અમારે પેપરમાં જોડકા જોડવાના કે કેવી રીતના પેપરમાં જવાબ લખવાના? તો તમારે જવાબ આવી રીતના લખવાનો, આ રીતના લખવાનું પ્રશ્નપત્રમાં. 21 નંબર 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ બરાબર πr²h. આવી રીતના જવાબ લખવાનો. ડન. અને ડાયરેક્ટ જવાબ લખશો 21 કરીને તોય હાલશે. 22માં તો કે આવી રીતના 22 કરીને લખવાનું. શંકુના ઘનફળનું સૂત્ર. શંકુના ઘનફળનું સૂત્ર શું છે ભાઈ? તો ડાયરેક્ટ આ રીતના જવાબે લખી શકો 1/3 πr²h. આ રીતના ડાયરેક્ટ જવાબે લખી શકો અથવા આખું લખી શકો. શંકુનું ઘનફળનું સૂત્ર બરાબર 1/3 πr²h. જોડકા જોડવા જવાના નથી. ડન છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 23. દાખલા નંબર 23માં શું કીધું ભાઈ? થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ ખાલી જગ્યા છે. તો ચાપની લંબાઈ શું છે ભાઈ? 2 સૂત્ર છે ચાપની લંબાઈના. 2πr(θ/360 અથવા L બરાબર πr(θ/180. એટલે ઓપ્શન બી બરાબર ને? જે આપ્યું હોય બેમાંથી ગમે એક જ એક્ઝામમાં આપ્યું હશે. જે આપ્યું હોય એ તમારે રાઈટ કરવાનું. પછી જ્યારે કેન્દ્ર આગળ 1 અંશ માપવાળો ખૂણો હોય ત્યારે વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. હવે આપણને શું કીધું? કેન્દ્ર આગળ 1 અંશના માપ ખૂણો. તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? હું પેનની ટાક થોડીક નાની કરી નાખું. ટૂમ સૂત્ર છે πr²θ/360. લઘુ વૃત્તાંશનું આ સૂત્ર છે ને? આપણને કીધું 1 અંશનું માપ. 1 અંશનું માપ હોય એટલે થીટાની જગ્યાએ 1 થઈ જાય. πr²1 અથવા તો હું આને અહીંયા સાઈડમાં લખું. ટૂમ ક્યાં કરું? અહીંયા સાઈડમાં કરું. ચલો તો તમને સાઈડમાં જગ્યા ક્યાં છે? અહીંયા કરી નાખીએ. ચલો π(m), r²m). થીટાનું માપ કેટલું કીધું? 1 અંશ, એટલે થીટા મૂકી દો 1/360. તો જવાબ શું આવવાનો ભાઈ? πr² નો ગુણાકાર 1 હારે કરો એટલે r² જ રહે, એટલે πr²/360. એટલે આપણને ઓપ્શન કયો મળશે? ઓપ્શન સી, πr²/360. તો આવી રીતે આપણે જોડકા જે છે એના જવાબ કેમ લખવાના એ મેં તમને શીખવાડ્યા છે. ડિયર સ્ટુડન્ટ્સ, આ હતું આપણું પેન્ટેડ પ્રશ્નપત્રનો વિભાગ એ. વિભાગ બી, સી અને ડીનું સોલ્યુશન્સ પણ તમને મળે. અને આવા પેન્ટેડ 5 પ્રશ્નપત્ર છે, બિલકુલ ફ્રી છે. એના માટે શું કરવાનું? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. પેન્ટેડ ડાઉનલોડ કરશો એટલે પ્રશ્નપત્ર તમને મળી જશે અને આનું જવાબવાળું સોલ્યુશન્સ તમને મળી જશે પેન્ટેડ એપ્લિકેશનમાં. વિભાગ બી, સી અને ડીનું યુટ્યુબમાં વિભાગ એ જશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો. અને આ વિડીયોની લાઇકનો ટાર્ગેટ છે માત્ર
250 250 લાઇક સુધી પહોંચાડી દેવાનું છે એટલે તરત બીજા પ્રશ્નપત્રનું પણ સોલ્યુશન્સ મળી જશે. મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.